ચાલો નેન્સી, આજે આપણે છે ને ગણિતનું પેપર છે, એમાં પ્રશ્ન બીજો છે, એમાં તારે ગણતરી કરવાની છે. ચાલો, પહેલો પ્રશ્ન છે કે 4 લખોટી અને 2 લખોટી મળી કુલ કેટલી લખોટી થાય? તો હું તને પથ્થરો આપીશ. કેટલા? પેલા 4 આપું છું, પછી 2 આપું છું. કુલ કેટલા થાય ગણવાના છે, ગણો. 1 2 3 4 5 6. કેટલા થયા? 6. સરસ. ચાલો, બીજો પ્રશ્ન છે કે 5 મણકા અને 6 મણકા મળી કુલ કેટલા મણકા થાય? તો આપણે હવે ગણશું. ચાલો, હું તને પહેલા 5 આપું છું, પછી 6 આપું છું. તારે ભેગા ગણવાના છે. ચાલો, કેટલા થાય છે? ચાલો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11. સરસ. કેટલા મણકા થાય? 11. સરસ. ચાલો, હવે આપણે આગળનો પ્રશ્ન જોશું. આગળ આપેલું છે કે 12 દિવાસળી અને 3 દિવાસળી મળી કુલ કેટલી દિવાસળી થાય? તો આપણે દિવાસળીને બદલે પેન્સિલનો ઉપયોગ કરશું. ચાલો, પહેલાં આપણે 12 આપણે પેન્સિલ મૂકી દઈએ અહીંયા, પછી આ 6, પાછી 6 મૂકી દઉં, અને બાકીની 3. હાલો, હવે તારે ગણવાની છે. આ 12 છે અને આ 3 છે, બંને મળીને કુલ કેટલી થશે? ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. સરસ. કેટલી થઈ? 15. સરસ. ચાલો, હવે આપણે આગળનું જોશું. ચાલો, આગળ આપણને આપેલું છે કે 10 ચોક અને 6 ચોક મળી કુલ કેટલા ચોક થાય? તો આપણે, હું તને ચોક આપું છું 10. ચાલો, આ 3 અને આ 5, પાછા 3 અને 5 થઈ ગયા 10 ચોક. પછી કેટલા કીધા છે? 6 ચોક. આ 3 અને આ 6 ચોક. આ બધાય ચોક તારે ગણવાના છે. બધાય ચોક મળીને કેટલા ચોક થશે? ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. સરસ. કેટલા થયા? 16. સરસ. હાલો, હવે પછીનો છેલ્લો પ્રશ્ન છે કે 7 પેન અને બીજી 7 પેન મળી કુલ કેટલી પેન થાય? ચાલો, હું તમને 2 વખત 7 પેન આપું છું, પછી તમારે ગણવાની છે કે 2 મળીને કુલ કેટલી પેન થશે. આ 7 અને આ 7 પેન. ચાલો, હવે તમારે ગણવાની છે કુલ કેટલી પેન થશે. ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. કેટલી થઈ? 14. સરસ. વેરી ગુડ. ચાલો.